દેશ વિભાગના લેખમાં તો ત્યાં સુધી લખ્યું કે આ અમે જે લખ્યું છે એ બેવ ગાદીના આચાર્યને રાજી રજાવંત કરીને અમારી અક્કલ ખુશીથી લખ્યું છે। સત્સંગી જીવન વાંચો, દેશ વિભાગનો લેખ વાંચો, એના શબ્દો વાંચો। મહારાજ કે અમે બંનેને સમજાવીને અક્કલ એમને રાજી રજાવંત કરીને, એટલે કે એમની મંજૂરી લઈને નહીં। આ તો કેવું છે કે અત્યારે શબ્દોની રમત કેવી રમાય કે એમને રાજી કરીને રજાવંત કરીને, એટલે એમની રજા લઈને કર્યા। રાજી રજાવંતનો અર્થ એવો ન થાય, કારણ કે દેશભાગના લેખમાં એક એવું પ્રસ્તાપત આવે છે કે અમારા જ્યારે આચાર્ય નિયુક્તિ થાય ત્યારે ધર્મવાળા સાધુ ને ધર્મવાળા હરિભક્તો હોય, જે સંપ્રદાયની પુષ્ટિને ઈચ્છતા હોય, સંપ્રદાયની વૃદ્ધિને ઈચ્છતા હોય, સર્વ પ્રમાણિક હોય, એની મુરજી લેવી, આવો એક શબ્દ આવે છે। અને એ શબ્દનો અર્થ ઘણા એવું અવળો અર્થ કરીને એમ કરતા હોય કે અમારી મરજીને અમારી પરમિશન લઈને કરવું છે। અહીંયા પરમિશનનો પ્રશ્ન જ નથી, કારણ કે ધણીનો કોઈ પરમિશન લેવાની જરૂર નથી। એ સ્વયં ધણી છે, એને આ કાર્ય કરવા માટે નથી કોઈ ધર્મદાદાની પરમિશન લીધી, નથી રામાનંદ સ્વામીની પરમિશન લીધી। બતાવો શાસ્ત્રમાં લખ્યું હોય કે મહારાજે આ કરતા પહેલા સમાધિ કરીને રામાનંદ સ્વામી આજ્ઞા લીધી હોય, બતાવો પ્રસંગે કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં ધણી છે। અને ધણી હોવાને નાતે પોતાનો દાયિત્વ, પોતાનો અધિકાર છે ને અધિકારનું નિરૂપણ કરતા ભગવાન સ્વામિનારાયણે કેવળ આજ્ઞા જ કરી છે। એ વ્યવહારિક, મેં ગઈકાલે પણ એક શબ્દ કીધો તો, ભગવાનના નરનાટ્યની અંદર ભગવાન ઘણીકમાં શિષ્ય બની જતા હોય, ઘણીકમાં બાળક બની જતા હોય, ઘણીકમાં મિત્ર બની જતા હોય, પણ એ રહે છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ। એમાં ક્યારેય મિનમેક નથી થતો, એના અધિકારની અંદર કોઈ ફેર નથી પડતો, એના સ્વાતંત્રતામાં કોઈ દિવસ ફેર નથી પડતો, એના આધિપત્યમાં કોઈ દિવસ ફેર નથી પડતો। અને એટલા માટે ભગવાને આજ્ઞા કરી કે અમે જે આ લીખા કરી આવ્યું છે એની અંદર કોઈ કાળે કોઈ રીતે ફેર પાડશો નહીં અને પડાવશો નહીં। આ મહારાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે। અને એની અંદર મહારાજે આજ્ઞા કરી કે અમે જ્યારે તમને સ્થાપ્યા ત્યારે અમારા કાર્ય જે અમે ચાલુ કર્યા છે જીવાત્માના શ્રેય માટે, માનવતાના કલ્યાણને માટે, અને જીવાત્મા અક્ષરધામ સુધી નિર્વિઘ્ન પહોંચી શકે, માયાના અને કર્મના બંધનથી મુક્ત થઈ શકે, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે આ કાર્ય શરૂ કર્યું છે। અને એને પરિપૂર્ણ કરવા માટે કાયમ તમે અમારા ચીંધેલી અંદર, અમારા શાસ્ત્રની મર્યાદાની અંદર, અમારા ધર્મની મર્યાદાની અંદર, અમે કરેલી આજ્ઞાની મર્યાદાની અંદર રહી અને આપ કાર્ય કરજો અને આ સંતો ભક્તો પાસે એ રીતે કરાવજો। આ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ સ્વયં કરી છે। એટલું જ નહીં, પોતાની નિયુક્તિ પછી, પોતાના પછી ઉત્તરાધિકારી નિમમાં હોય, જેમ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને શિખામણ નહોતી આપી, તો શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી અને રઘુજી મહારાજને શિખામણ ન આપી હોત તો આચાર્ય સ્થાપિત કરી દીધા, પછી હવે એમની જવાબદારી। પણ એવું ન થાય ભવિષ્યની અંદર, એટલે અહીંયા પણ શિખામણ આપી કે તમારા પુત્ર હોય એમાં જ્યેષ્ઠ પુત્રને જ ગાદી આપી એવો નિયમ નથી, પણ પુત્રની અંદર જે ગુણવાન હોય એને તમારે ગાદી આપી।